અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને પેટ્રોલ પંપમાં નોકરી કરતા યુવકે મણિનગર રેલવે સ્ટેશન પર ટ્રેનની નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે। મૃતકના કબજામાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તે જ્યાં નોકરી કરતો હતો ત્યાંના સાહેબ રશ્મિતસિંહ અને હાર્દિક પટેલના ત્રાસના કારણે જિંદગી ટૂંકાવી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે। મૃતક યુવાને પોતાની પત્નીને ન્યાય અપાવવા સુસાઇડ નોટમાં વિનંતી કરી છે, ત્યારે પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। બીજી તરફ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સુસાઇડ નોટને FSLમાં મોકલવા તજવીજ હાથ ધરી છે। દિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ શહેરની પોલીસ એક્ટિવ થઈ ગઈ છે, ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા વાહનોનું ચોક્કસ યાદીનું રજિસ્ટર મેન્ટેન કરવા માટે એક ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગેરેજમાં મોડિફિકેશન માટે આવતી ગાડીઓની યાદી મેન્ટેન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તેમજ ગેરેજમાં કોઈપણ વાહન વેચાણ કે રિપેરિંગ માટે આવે તો ચોક્કસ વિગતોનું રજિસ્ટર બનાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે। સાથે જ ગેરેજ પરના CCTVનું 30 દિવસ સુધીનું રેકોર્ડિંગ રાખવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। સુરતના આડાજણ વિસ્તારમાં બ્લેકમેલિંગના કેસમાં ફસાયેલા આરોપીના પરિવારને લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપીને પૈસા પડાવનાર આરોપીની અમદાવાદ ઝોન 2 LCBની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઈસનપુર વિસ્તારમાં રહેતો આરોપી રાજ્યમાં બનતા ગુનાઓ અંગે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયેલા ક્રાઇમને લગતા એપિસોડ જોઈને પોલીસ સ્ટેશનમાંથી પોતાની વકીલ તરીકેની ઓળખ આપી આરોપીની માહિતી મેળવ્યા બાદ આરોપીના સગા સંબંધીને ફોન કરીને જેલર તરીકે ઓળખ આપી પૈસા પડાવતો હતો, ત્યારે પોલીસે આરોપી રાજેશ ત્રિવેદીને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે।